ભાણું ગામ રોહિત સમાજનું નવું સામયિક પત્રિકા વિમોચન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। રાધનપુર ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સંકુલ ખાતે રાધનપુર, સમી, મુજપુર અને વારાહી 4 ગોળમાં શ્રી રોહિદાસ વંશી બાણું ગામના સામાજિક બંધારણનું નવું પત્રિકા વિમોચન ભવ્ય રીતે યોજાયું। વિમોચન પ્રસંગે મહંત કરશનદાસ બાપુના અધ્યક્ષ સ્થાને અને હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મઢીમાં યોજાયો હતો। આ પ્રસંગમાં રોહિત સમાજના 14 જેટલા સામાજિક પ્રસંગોમાં યોગ્ય આયોજન અને હાકલ અંગે ચર્ચા થઈ હતી। કુરિવાજો, બેન્ડ બાજા, વરઘોડો, હલ્દી રસમ, ફટાકડા ફોડવા, ફુવારા છાંટવા સહિતની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। દરેક પ્રસંગમાં શિક્ષણ ક્ષેત્રમાં દાન આપવાનો ભાર મૂકવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે મોતીભાઈ સેવક સમી, વીરચંદભાઈ મકવાણા રાધનપુર, રમેશભાઈ મકવાણા સિનાડ, મોહનભાઈ મકવાણા, સોમાભાઈ મકવાણા ઝાંઝરણા, દેવસીભાઈ સમી, ગાંડાભાઈ પરમાર બાસપા, કરશનભાઈ શંખેશ્વર, શિવાભાઈ મુજપુર, બાબુભાઈ રમેશભાઈ જાવંત્રી અને ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા, પેથાભાઈ પરમાર, છગનભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગ દરમિયાન યુવાનોમાં સાંસ્કૃતિક પરંપરા અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર સુરેશ પરમાર, સહજ ન્યૂઝ, સમી। આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે બાણું પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે। સમાજ બાણું એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું અને સમાજ એક સાથે જોડાયેલો રહે, એ જ અમારી તો ભાવના છે। અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા, આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। આવતી એ પેઢીને આના માટે વધુ ને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્વ છે અને શિક્ષણ ઉપર વધુ ને વધુ ભાર મૂકવામાં આવે। જય રવિદાસ। બસ હું પ્રમુખ વતી આટલું જ મારું। મોહનભાઈ આલાભાઈ મકવાણા વારાહી 1 થી 14 કલમ સુધીનો અમે સુધારા કર્યા છે। આખી પત્રિકા નવી બનાવી છે। બાણું ગામનો અમારો ગોર છે, એ બાણું ગામ એકત્ર કરી અમે દરેકને સાથમાં રાખી અમારી પત્રિકા નવી આજ તારીખથી બંધારણ કર્યું છે, તે સૌ પાડવા માટે અમારે તત્પર છીએ। આ નિયમનો કોઈ ભંગ કરશે તેના માટે અમે અમુક દંડ કર્યા છે। કોઈના 11,000 કર્યા છે, કોઈના 1 લાખ કર્યા છે। જે અમારે સમાજને ઘટતો દંડ હશે એ પ્રમાણે અમે દંડ લેવાનું કરશું। એમ રમેશભાઈ શિવાભાઈ મકવાણા આજ રોજ તારીખ 8/3/2026 રોજ અમારી બાણુંની 4 પરગણાની બાણું ગામની નાતનું બંધારણ બાંધવા માટે અહીંયા ભેગા થયેલા અને 1 થી 14 કલમનું બંધારણ બાંધ્યું અને સમાજમાં થતા ખોટા દારૂ જુગાર જેવી ખોટી બદીઓ દૂર થાય એનો બધાએ શપથ લીધા અને આ બંધારણ દરેક ગામ પાડશે અને પડાવશે। અમે પણ અમલ કરશું અને બીજાને અમલ કરાવશું। એ જ બસ અસ્તુ।